ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકા સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરીની આગામી 5 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે વિશાળ રેલી યોજી ઢોલ નગારાના નાદ વચ્ચે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચીને પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા અને સહકારી આગેવાન રાજુ પાઠક સહિતના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા। ઉમેદવારી પત્ર ભર્યા બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલની જંગી બહુમતીથી જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારી જે ટીમ છે ટીમ થકી અમે આવનાર દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે। સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે।